જય શ્રી રામ। તો એ સંપનું કામ હતું કે ઘરે ઘર સુધી પાણી પહોંચાડવાનું, જે આજ સુધી થયેલું નથી તે જોવા માટે અમે જાતે રૂબરૂ આવ્યા છીએ। છેવાડાના ઘર છે ત્યાં સુધી નળમાં જલ આવે એના માટેની આ પ્રોસેસ જે બાકી હતી એ પૂરી કરવા માટે અહીંયા આવ્યા છીએ। આજે જોઈએ આપણે સંપની મુલાકાત લઈએ, એમાં શું બાકી રહી ગયું છે એ પૂરું કરાવવાનું છે અને ત્યાર પછી આ વહેલી તકે દરેકને લાભ મળે એના માટે આ જોવા આવ્યા છીએ। તો આવો આપણે જોઈએ। બે ઢાંકણા છે, બંનેમાંથી એક પણ ઢાંકણું છે નહીં, અને અંદર ઉતારવા માટે સીડી નથી। અહીંયાથી આપણે આ કનેક્શન આવ્યું છે, મીટર બધું લાગી ગયેલું છે। તો સંપ એકવાર સાફ સફાઈ થઈ જાય પછી આગળ કાર્યવાહી થાય। હાલ આપણે જે મરડિયાની સંપની મુલાકાત લીધી એ સિવાય પેટાપરા લાગે છે નથુમવાડા અને જીભીન મોવાડા, આ બંને ગામમાં જે સંપ બનેલા છે એની પણ મુલાકાત લીધી। સ્થળ મુલાકાત બાદ અમે એ જગ્યાના ફોટા પાડ્યા, એની શું પરિસ્થિતિ છે આપણે આ ફોટામાં જોઈ શકશો, અને એમાં પણ સુધારા કરી પછી સંપ વહેલી તકે ચાલુ થાય એ માટે પ્રોસેસ કરીશું। જય શ્રી મરડિયા, જીભીનવાડા, નથુમવાડા ત્રણેય સંપની મુલાકાત વખતે રજી કાકા જે મરડિયાના અમારા કાર્યકર્તા સાથે જ રહ્યા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને જોડે અશોકભાઈ ગોહેલ જે સાંઢેલીના મારા યુવા કાર્યકર્તા એ પણ મારી સાથે રહે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।